माय चैनल। कैसे हैं आप सब लोग? आई होप कि बहुत ही ज्यादा अच्छे हैं। शिवांश के लिए ना एक सरप्राइज मंगवाया था। मेरा तो बहुत सारे आए पार्सल, उसमें से छोटी छोटी ज्वेलरीज जो हमारी लेडीज को मिलती है ना, आई मीन की मंगवानी होती है ना, वो सारी मंगवाई थी। उसी के बीच में मैंने शिवांश के लिए मंगवाया था ये ट्री। तो ये ना मैजिकल ट्री है। हाँ, तो ये मैजिकल ट्री है એટલે છે ને આમાં સ્ટેન્ડ આપે, જો આ સ્ટેન્ડની ઉપર મૂકવાનું, આ વોટર આવે ને એ યુઝ કરવાનું. એનાથી જો આવું છે ને ટ્રી, તો 24 અવરમાં બ્લૂમ થઈને આવું થશે. આખા ફ્લાવર આવી જશે. તો એકચ્યુઅલી આ સ્પ્રિંગ માટેનું ટોય છે, બટ અત્યારે મને દેખાયું તો મેં કીધું તાર માટે લઈ લો. और आदि को ना पासवर्ड मिला है कोई उसका डोजो का एप्लीकेशन का है. My number name is Achi. प्राइवेट रखना. तो फाइनली जो है वो पैकेट खुल रहा है शिवांश के लिए, जो मैंने मंगवाया था उसका. अभी देखते हैं, सारा कुछ यहाँ पे रख के मैं दिखाती हूँ, क्योंकि ये हाँ जो આવું દેખાશે, આવું બનાવવાનું છે ને દેખાશે પછી આવું 24 કલાક પછી. દાદી જોયું તે? વોટ જોયું નહીં, જોઈ લે એમ. આ બધા ઓલા લીફ છે, એટલે આમ કરીને પછી આમ નાખવાનું. हाँ हाँ એવું બધે. ઓલું કાઢવાનું છે. चलो ट्री हो गया है रेडी. अभी इसके ऊपर ये जो दिया हुआ है पाउच में पानी या वॉट एवर, तो ये डाल देना है. आदि बाहर जाए छे. मजा आई आदि करवानी. तो कुछ इस तरह से हुआ है 2 घंटे बाद. आदि ना ये देख ही रहा है एक घंटे में. Finally, we got little dots in there. Good morning, everybody, and welcome back again. Good morning, Adi. Good morning. What you are doing? You filing your nail? हाँ. कौन करे वो? My partner. Who's your partner? Kata. हैं? Kata. कांता. Kata. आजो गिरीश. ओ माय गॉड. આમાં શું ખરાબી છે? गिरीश કેટલું આ ખરાબ છે. સોનેડામાં શું ખરાબી છે? પ્રોપર સનેડો છે આજ તો. હા તો એમાં શું વાંધો? નો 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 નોટ ગુડ गिरीश. કાંઈ મારે પહેરવો છે, તને શું પ્રોબ્લેમ છે? લેંઘો. મારે તમને જોવા તો ખરા ને આખો દિવસ. હા, આંખી બંધ કરી દેવાની. ગુડ મોર્નિંગ એનીવે. ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? આવો ચા પાણી પીવા. ચાय पानी पी ली थी. हाँ पी लीजिए. हाँ तो गिरीश बधाने ने बोलाइए वैसे चा पानी पीवा. हाँ गिरीश ने वैसे चाय कम कर दी है, पर ये सनेडो बहुत ही फनी है गिरीश. ये आज के बाद मैं बहन ने देने वाली नहीं, आपको रिटर्न करना है तो करवा दो. હું પહેરવાનો છું સનેડો. એમને પાછું તો ટી શર્ટ લીલું અને લાલ લાલ સનેડો. ઓ માય ગોડ. આ જોઈને છે ને કઈ નહીં, છોડો. શું બોલી જા ના 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 કાંઈ કઈ નહીં, બહુ સરસ લાગો છો. એવું છે ને તો પછી પગે લાગ. પગે શું કરવા લાગવાનું? સનેડો છે એટલે ના ના ના, સનેડો એટલે પગે લાગવાનું. એક વાર લાગી લીધું, પછી હજી સુધી હવે લગાવો છો એમ? હવે લગાવો છો. હા, ઈ તો હર પુરુષની એમ વ્યથા છે. વ્યથા બહુ અઘરી વ્યથા છે. કેટલું જ્ઞાન લીધું આજે. કાંઈ નહીં, ઈ તો થોડું સાંભળતો તો એમને આમ. હા, હમણાં અમે છે ને પ્રેમાનંદ નો બહુ સાંભળવા મળ્યા છે, એટલે એટલા જ્ઞાની. સારું હોય છે એનું બધું સાંસારિક સ્વરૂપનું બધું. એ આપણે કોઈ બી વિડીયો, મને એવું પર્સનલી લાગે, તમે એમાં કોઈ પણ એના વિડીયો જોવો ને, એ બધું આપણે રિલેટ થતું જ હોય. ખબર નહીં કેમ, કે પછી એવા વિડીયો જ આપણે આવી જતા હશે રેન્ડમલી. ના ના રે, મોસ્ટલી સાંસારિક ગૃહસ્થ વિશે વધારે કે આ રીતે આ રીતે આ રીતે બધું કરવાનું. મોસ્ટલી રિલેબલ હોય જ આપણે બધા. ગૃહસ્થ આશ્રમમાં હોય એટલે આપણને રિલેટ જ થાય. લગભગ બધાને રિલેટ થતું હોય. તો એકવાર સાંભળજો, બહુ મજા આવે. તું ખાલી મને ડેઈલી પગે લાગતી ના તો તારો ભાવ સુધરી જાય જો, અને સ્વર્ગ પ્રાપ્ત થઈ જાય. તારે ડેઈલી ઉઠી મારે ખાલી ચરણ સ્પર્શ કરી લેવાના. ધેટ્સ ઇટ. ઠીક, કાંઈ વાંધો નહીં ગિરીશ, આપણે વિચારશું એ બાબતે. આવી જશે. હું છે ને એકચ્યુઅલી સાચું કહું, પગે લાગવામાં નથી હું માનતી. લગાડવામાં એમ ના, લગાડવામાં નહીં માનું, લાગવામાં. તમને જો કોઈને દિલથી તમને જો પેલું હોય ને, તો તમે કોઈને પગે લાગવાની જરૂર જ નથી. એવું છે. લાઈક ભગવાનને પગે લાગવાના હોય, મા બાપને લાગવાના હોય, પછી રેન્ડમલી હોય
હા એને ક્યારેક ક્યારેક હોય વળી હારા મોડા પ્રસંગે બાકી રેન્ડમ બધા પીપલ ને પગે લાગવામાં હું નથી માનતી. મને એવું ફીલ થાય બધાનું ડિફરન્ટ હોય. તમને એવું લાગે કે બધાને વડીલો છે ને વડીલોની હોય જ એવું કઈ નથી. તમને એમ થાય કે ભાઈ આમને દિલથી તમને એવું છે કે આના પ્રત્યે બહુ માન છે તો લાગો. બાકી રેન્ડમ બધાને પગે લાગવું એ મને થોડુંક એવું થાય કે ન લાગવું જોઈએ. એમાં છે ને હા પર્સનલ ચોઈસ. એમાં એવું છે કે મેં 2-3 જગ્યાએ એવા વિડીયો સાંભળ્યા ને લાઈક મહાન પુરુષો પાસેથી જ સાંભળ્યા છે. મારી પોતાની થિંકિંગ નથી. એ લોકો એવું કહે કે તમારી એનર્જી બહુ આપલે થાય એ વસ્તુથી તમે ગળે મળો કોઈને પગે લાગો તો લાઈક એ બધું જોવું પડે એમ. સો એવું છે એવરીબડી હેઝ અ ડિફરન્ટ ચોઇસ. બધા પોતપોતાની રીતે જીવી શકે છે. આઈ જસ્ટ એવું છે મેં ખાલી મારું હશે ભૂમિકા દેવી એવી ગયા સવાર હું મારું કહું છું કે ધીરજ બધાને પગે ન લાગતા. બધા લાગજો ભાઈ, તમને ઈચ્છા પડે તો લાગજો જ. મારું ના માનતા આ તો હું નથી લાગતી એમ કેવું છું. મને તો લાગતી જ પણ કાલે पौने 10 हुए हैं. कल रात को हम लोगों ने ये किया था. देख लीजिए पीछे विक्स है गिरीश के लिए और यहाँ पे देख लीजिए इतना ब्लूम हुआ है हमारा ट्री. इतना ब्यूटीफुल लग रहा है. पूरा का पूरा हो जाने वाला है. गिरीश कैसा लगा आपको? મસ્ત છે યાર. ડિફરન્ટ લાગે ને? હા ડિફરન્ટ. મસ્ત પાણી રાખવાનું, બ્લોસમ થાય ને પછી ખરી જાય. પાછું ખરી જશે. અમારે લાસ્ટ યર થી લેવું હતું છોકરાઓ માટે બટ ફાઇનલી મેં ઓનલાઈન જોઈ લીધું ને તો મેં કીધું આ વખતે લઈ લો. એકચ્યુઅલી આ ટ્રી રમવા માટે છે ને સ્પ્રિંગ જે સિઝન આવે ને ત્યારે હોય. સ્પ્રિંગમાં ખબર બ્લોસમ થાય ને એવું બધું ત્યારે લેવાનું હોય બટ મેં અત્યારે વહેલું લઈ લીધું. આર્ટિફિશિયલ છે. આર્ટિફિશિયલ ગ્રીસ ઓરિજિનલ થોડી હોય. ઓકે આમાં ફળ ફૂલ નહીં આપે કઈ. એવું છે. સ્મેલ આવે કાંઈ જ નહીં. લ્યો તો શું કામનું? સ્મેલ તો આવી જોઈએ ને. આપણે કેશું રિવ્यूમાં स्मेल मुको ना ना. anyway, अभी जो है गिरीश को खाना है ब्रंच. तो ब्रंच में सुबह सुबह ही मैंने ना बच्चों के लिए जो है वो क्या बनाया था मैक्रोनी. तो ये तो गिरीश नहीं खाने वाले. गिरीश ने टोटल बंद कर दिया है मैदा और व्हीट फ्लावर वगैरह सब कुछ. तो अभी जो है मैं बनाने वाली हूँ यहाँ पे राजमा चावल. राजमा ऑलरेडी कल रात को भिगो दिया था ताकि अभी मैं बॉईल कर सकूं. सुबह उठने के बाद मैंने तुरंत ही बॉईल कर दिया था राजमा. तो राजमा चावल के लिए राजमा जो है उसका तड़का लगा के अच्छे से राजमा बना लेती हूँ और चावल तो अच्छे से हो ही जाएंगे क्योंकि 2-3 दिन से जो है बाजरा खा रहे हैं गिरीश. तो आज मैंने सोचा कि चावल बना लेते हैं. તો બ્રંચમાં શું બને છે? રાજમા. રાજમા યસ. તમને ખાવા હતા ને? ઓનલી રાજમા, નો ચાવલ. નો ચાवल नहीं. हमारा ત્યાં ન ખાઈ ગયું પહેલા. तो राजमा हो रहे हैं अभी यहाँ पे तैयार गिरीश के लिए. તો ભૂમિકા તું મને પગે લાગીને કિચનમાં આવી તો મળ્યું કામ થવા. હા તમારા આશીર્વાદ મને મળી ગયા. તો પછી જોયું ભગવાન પછી તમે જ છો જે જોયા ઈ. પતી ગયા. ના ના ગિરીશ ના આશીર્વાદ તો મને પડે જ ને. લે કોને ન પડે? હસબન્ડ ના આશીર્વાદ. હા ઠંડો બાર એટલો વરસાદ છે ને ઠંડુ છે ને અને કોરા ધાપા ચાલુ થયા છે ઠંડા પહોરના. ના ના કોણ પોતાના હસબન્ડ ના આશીર્વાદ લે છે કમેન્ટમાં બતાવો. ચાલો તું લેશો? લે હમણાં તો પેલી રૂમમાં તમને પગે લાગીને આવી ને કિચનમાં ગિરીશ લાગી નહીં કે લગાડી નહીં? લાગીને આવી એટલે તો મને બ્રંચ બનાવવા માટે લગાડી નહીં. તમે મને એકવાર કીધું કે પગે લાગીને તું નાસ્તો બનાવી. જો બનાવવા આવી ગઈ કે નહીં ફટાફટ તો પછી એમ હોય. गिरीश कौन सा मूवी देख रहे थे? कल से कंटिन्यू कर रहे हैं हम लोग. एक मूवी 2 दिन से देख रहे हैं एनीवे. तो वो कौन सा मूवी था? वो तूने स्टार्ट किया था जब तक है जान. जब तक है जान हम लोगों ने कब देखा था याद है आपने? ऐसे वो जब रिलीज हुआ था तब थिएटर में देखने गए थे. हाँ 2012 में जब मैं इंडिया से आई थी ना उसके बाद से मेरा पहला मूवी था जो हम लोग साथ में देखने गए थे यहाँ पे लंदन में है ना. फिर उसके बाद कोई भी नहीं देखा साथ में. જાવ ને હવે क्यों જોયું? ખબર નહીં પણ જોયા જ હશે ને આટલા વર્ષ થયા તો. પણ એ પહેલું હતું એ મને યાદ હતું. ગિરીશ બસમાં લઈ ગયા હતા મને. એ નહીં ખબર. 114 માં કે 14 કઈ બસ હતી? 114 જતી. इतनी ठंडी थी उसमें वो लेके गए थे वो मूवी देखने के लिए और उसमें भी स्नो गिर रहा था. ના પણ 114 ક્યાંથી બસમાં ગયા? ત્યારે તો આપણી પાસે કાર હતી પણ આઈ થિંક તમારી રાજુભાઈ વચ્ચે એક હતી ને એટલે આઈ થિંક એની પાસે હતી કે એવું કઈ. પણ મને ડેફિનેટલી યાદ છે કે આપણે બસમાં ગયા હતા. એ બસ સ્ટોપ પર
આપણે ઊભા બી રહ્યા હતા, પછી બસ ઉપર નીચે થઈને મેં તમને કીધું તો તમે કીધું કે એની હવા નીકળે ને એટલે આવી રીતે થાય ને મને ફાકા નાખ્યા હતા 2-3 તમે એ યાદ છે? એ તો સસ્પેન્શન એ તો પેલું કરે એટલે ઊંચી હા વોટેવર એમ ખબર હવે મને યાદ આવે એ મને પાક્કું યાદ છે કે આપણે બસમાં ગયા હતા. બસ નું નહીં લાગતું 2000 કેમ કે મારે આપણી પાસે કાર તો હતી પણ मैं बीबी 2011 में ली थी कार लगभग. तो इसीलिए और आपके सारे फ्रेंड्स वगैरह हम लोग कपल में गए थे. હા ઈ મને ખ્યાલ છે એક મૂવી કોક જોવા ગયા તો બહુ જાજા બધા. આ બધું ઈ જ હતું, આ જ ઈ જ હતું. હતું હા કે બીજું કઈ હતું મને sure નથી, મને આ જ હતું. અને ડિસેમ્બર માં ગયા હતા એ યાદ છે. તો મેમરી લોસ થઈ ગઈ હેડેક ને કારણે. એ તો તમારે એમ છે જ ગિરીશ એવું. એટલે ઝઘડા આપડા જાજા થાય છે. અડધું તમને યાદ ના રહે ને હું યાદ કરાવવા મારું મગજ ખાલી થઈ જાય. જો આવું થાય છે કોને આવું થાય છે કપલમાં એકચ્યુઅલી બધાને થતું જ હશે આવું. બટ એ અમારું પહેલું મૂવી હતું, મને હજી યાદ છે. એટલો લાઈક ઠંડી હતી ભાત જવા દો, અને એમાં અંદર ગયા ને તો પેલું સ્નો ના બધા સીન આવે ને ઓ માય ગોડ આ ક્યાં કન્ટ્રીમાં આવી ગઈ, નકરી ઠંડી બંધ થતી નથી એમ. આવા સીન બતાવી લોકોની પથારી ફેરી નાખી છે અહીંયા. હા સાચી વાત ગિરીશ. લાગે આમ મૂવીમાં આમ કેવા સીન આમ બતાવે છે ને કેવું હોય છે. અચ્છા બિચારા જે બધા આવ્યા છે ને પૂછો ને ત્યાં ખ્યાલ આવે કેવું છે. જે નવે એના માટે સાચી વાત છે, વધારે લાગે. હવે આપણે બધા તો યુઝ ટુ થઈ ગયા, પણ આ સીન જોઈને કેટલાય લંડન આવ્યા છે. તો મૂવીમાં બધા એવા સીન બતાવે ને, અને મૂવી લંડનમાં એટલા મૂવી બધા શૂટ થાય ને હા એટલે મને લાગે કે આ કોર્પોરેટ લાઈફ ને એમ થાય કે આવા સૂટ પહેરીને જ બધા જોબે જાય, પણ જાય એકચ્યુઅલી કયું બિચારા. સાચી વાત છે. આઈ ટોટલી એગ્રી વિથ ધેટ. આ સેન્ટ્રલ લંડન બતાવે, નકરું સેન્ટ્રલ લંડન જ બતાવે. એટલે બધા એમ કે આ જ લંડન છે, અને બેકગ્રાઉન્ડ માં જો બધા સૂટ વાળા ને એવા જ બતાવે, એટલે એમ થાય કે ત્યાં જઈને આ જ જોબ કરવાની હશે. ઓવરગ્રાઉન્ડ જાય. હા આ વિક્ટોરિયા સ્ટેશન. આવું બધું બતાવી બધા લંડન આવી ગયા. મારી એકચ્યુઅલી સ્ટોરી આવી જ છે કઈક. ના હું તો ઓલું મૂવી જોઈને આવી હતી નમસ્તે લંડન, ખબર છે તમને? એમાં બતાવ્યું જ તું એનું ઘર બતાવ્યું હતું. એનો ખાલી ઘર બધા આમાં જો આ બધા સ્ટેશન ને બધું બતાવ્યું છે. એટલે ના એમાં થોડું હતું જ. આવું બધું બતાવીને આવી આ વસ્તુ છે તો ખરી છે ખરી, પણ અહીંયા જવા માટે કેટલા પાપડ બેલવા પડે ને એ આપણને જ ખબર હે ને. આઈ મીન કે હવે બધું એડજસ્ટ કરીને ટાઈમ નીકાળીને જવાનું બધું. એનીવે બધાનું હવે સેટ થઈ ગયા બધા, એટલે જે છે ઈ છે એક્સેપ્ટ કરી ચાલો. હવે તમને ઇન્ડિયા યાદ આવે? મને બહુ યાદ આવે, માધુપુર યાદ. માધુપુર યાદ આવે ને? હા ચલો બાય બાય. હવે लांबू चौड़ू सांभळवा पहला कही दे के बाय बाय. तो एक्चुअली बहुत सारे लोगों की वैसी कमेंट आ रही थी कि आप अपनी जो स्टार्टिंग की जर्नी है ना उस पर एक वीडियो बनाए, वो मैं बहुत ही जल्दी बनाऊंगी ऐसा बोल रही हूँ, पर कोई मेल नहीं हो रहा है. पर अभी तो डेफिनेटली एक बार मैं बनाऊंगी, अकेली बनाऊंगी, क्योंकि मैं और गिरीश साथ में होते हैं ना तो कोई काम आ जाता है या कुछ ना कुछ बिजी हो जाते हैं या फिर हमारा झगड़ा चलता है, वैसा कुछ ना कुछ चलता है तो भूल जाती हूँ. पर अभी मैं बनाऊंगी अच्छे से टाइम निकाल के. और कल के वीडियो में ना बहुत ज़्यादा कमेंट ये आई कि आप जो आटा होता है ना उसका खींचू बनाइए, सेम अमाउंट में आटा और पानी लेना है उबाला हुआ, और उसके बाद खींचू बना के थोड़ी देर के लिए रख देना है, और उसके बाद अगर बनाएंगे ना तो सेम टू सेम रोटी जैसा ही बनेगा. सो थैंक यू सो मच. आई विल ट्राई अगेन मे बी टुमारो और समथिंग, और आप लोगों के साथ फिर से शेयर करूँगी अगर हुआ तो चलिए बस इसी बात पे ब्लॉग का एंड यहीं पे कर दे रहे हैं. थैंक यू सो मच फॉर ऑल योर कमेंट्स. ब्लॉग को सब्सक्राइब, लाइक एंड शेयर कर दीजिए. बाय बाय एंड टेक केयर.